મિત્રો પહેલી રાશિની વાત કરીએ તો મેષ રાશિ છે. અક્ષર એના અલય છે. કોઈ પણ કાર્ય ખાસ કરી ધંધાની અંદર કોઈ નિર્ણય લેવાના હોય એમાં મહત્વના કાર્યો કરવાના હોય તો આજનો દિવસ તમારા માટે સારો દેખાય છે. યાત્રા પ્રવાસમાં વિઘ્નોના યોગ બની રહ્યા છે તો યાત્રા પ્રવાસમાં થોડું સાચવીને કામકાજ કરજો. જીવન સાથી સાથે થોડો મતભેદ રહે તેવી શક્યતાઓ છે તો એ પ્રમાણે થોડુંક સાચવવાનું, બોલવાનું થોડું ઓછું રાખવાનું ના હોય તો મહત્વાકાંક્ષાની પૂર્તિ માટે એક સારો અવસર પ્રાપ્ત થશે. મતલબ તમારા કાર્યમાં ધ્યેયમાં ધ્યાન આપો, આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ બની જશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. બહુ જેના અક્ષર છે એવા વૃષભ રાશિવાળા જાતકો માટે કોઈ પણ મૂડી રોકાણ કરવાની ઈચ્છા હોય તો લાભની શક્યતાઓ આજના દિવસ માટે સારી દેખાઈ રહી છે. તો એનો મતલબ મૂડી રોકાણ કરવું જોઈએ. આજે કૌટુંબિક કાર્યોમાં વિશેષ સારા યોગ બની રહ્યા છે. મતલબ કુટુંબનો આ એક સારો આજે તમને આધાર મળશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. યાત્રા જો કરવાની થાય તો વિચારીને કરવી, કારણ કે યાત્રા કરવા જતા તણાવ પરિસ્થિતિ રહે અને જેના કારણે માનસિક અશાંતિ ન સર્જાય એનું ધ્યાન રાખવું પડશે. મિથુન રાશિની વાત કરીએ. ક, છ અને ગજના અક્ષર જેવા મિથુન રાશિવાળા જાતકો માટે મિત્રો વાહનથી થોડું સંભાળીને કામકાજ કરવું પડશે. ખાસ કરી કાર્યક્ષેત્રની અંદર સામાન્ય વિઘ્નો આવે તેવી સંભાવનાઓ દેખાય છે. રોકાણથી બચવાનું, પણ જો માતાના આશીર્વાદ મળે તો સમજી લો આપણું કાર્ય સફળ બનશે. જય ગણેશ. વાત કરીએ કર્ક રાશિની. ડ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકોના. મિત્રો સારા કાર્યની અંદર કદાચ સારો સમય પસાર થાય તેવા યોગ બની રહ્યા છે આજના દિવસ માટે. 3 વસ્તુઓથી સાચવવાનું: એક રોગ, એક ઋણ અને એક વિવાદ. આ 3થી આજથી બચવું પડશે. આજે સામાજિક કાર્યોની અંદર કદાચ કોઈ પ્રવાસ થાય, સમાજના કાર્યોમાં ક્યાંક બહાર જવાનું થાય, સંતાનના કાર્યમાં પણ સારી સફળતાના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે કર્ક રાશિના જાતકોને. વાત કરીએ સિંહ રાશિની. અક્ષર મ અને ટ છે. સિંહ રાશિના જાતકોને ખાનપાનમાં થોડી સાવધાની રાખવી પડશે આજના દિવસ માટે. ખાવા પીવામાં કાળજી રાખજો. જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો એ કર્મક્ષેત્રમાં એક પરિવર્તનના યોગ પણ દેખાઈ રહ્યા છે. વેપારમાં ભાગીદારીથી સારા લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. સારા કાર્યો માટે યાત્રા થવાની સંભાવનાઓ પણ છે. ફરે ચરે, બાંધ્યું ભૂખે મરે, આ યુક્તિને આજે ધ્યાનમાં રાખજો. કન્યા રાશિની વાત કરીએ. પઠ અને ણ અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકોને જીવન સાથી સાથે થોડો તણાવ રહે તેવી શક્યતાઓ છે. સામાન્ય રીતે સામેવાળાને આપણે કંઈ બોલાવવા માટે પ્રયત્ન કરીને ગુસ્સે થઈ જાય અને પછી આપણે કંઈક આ તો ગુસ્સે થાય છે ત્યારે સામેની વ્યક્તિ ક્યારેક ક્યારેક એવું કહેતો મોઢામાં આંગળા નાખીને બોલાવડાવો છે અને પાછા કચો ગુસ્સે થાય છે. આવું ન થાય એના માટે આજે ધ્યાન રાખવું પડશે. ગુસ્સા ઉપર સંયમ રાખવું પડશે આજના દિવસ માટે. વિવાદમાં વિશેષ લાભ થાય એનો મતલબ વિવાદ કરવો એ જરૂર નથી, પણ કદાચ આવું કંઈ બને તો એ પ્રસંગમાં બીજું સગા સંબંધીઓ દ્વારા પણ લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે કન્યા રાશિના જાતકોને. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ મિત્રો. તમારા અક્ષર ર અને ત છે તો રાશિ તુલા છે જેનો સ્વામી છે શુક્ર. રાશિ મંડળની આ 7મી રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તો તમે વેપાર કરી રહ્યા છો તો વેપારમાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. મતલબ વેપારમાં થોડું ધ્યાન આપજો. પ્રિય વ્યક્તિની મુલાકાત પણ આજના દિવસ માટે થાય. તમારું મન પ્રસન્ન રહેશે. વિવાદિત કાર્યોમાં લાભ થાય. મૂડી રોકાણ કોઈ પણ કરવાના હોય તો પણ સારા લાભની શક્યતાઓ છે આજે. જો હાથમાં પડ્યા હોય તો રોકી દેજો, કારણ કે બાંધી મુઠ્ઠી લાખની ખુલી જાય તો ખાખની ક્યારેક ક્યારેક હાથમાં આવેલી લક્ષ્મી ક્યાં ઉડી જાય ખબર ન પડે. પણ સ્થિરતાવાળી કંઈ મૂકી દીધી હોય તો સારી સફળતા પ્રાપ્ત કરાવડાવે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને ય અક્ષર છે એ જાતકો વૃશ્ચિક રાશિના જાતકો છે. તમારી રાશિ વૃશ્ચિક છે તો આજે કુટુંબની અંદર અથવા વેપારની અંદર ક્યાંક થોડાક મતભેદ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તમારા પ્રભાવથી શત્રુઓ પરાસ્ત થાય. ભાગીદારી કામકાજમાં લાભ મળે. સંતાનના કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો એ પ્રશ્નો આજે એની તમારી ચિંતા કોઈ પણ પ્રકારની હોય તો દૂર થાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. ધન રાશિની વાત કરીએ. પ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. કોઈ સારો અને નવો પરિચય તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે આજે. માતૃપક્ષે આર્થિક મદદ પણ મળશે આજે. વાહન ધ્યાનથી ચલાવવું, સાવધાની રાખવી, સંતાનથી કોઈ સારા સમાચાર મળે એવા પણ યોગ ચંદ્રબળના આધારે ધન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ મકર રાશિની મિત્રો. ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે. યાત્રાના યોગ સારા દેખાઈ રહ્યા છે આજે. નવા કામકાજમાં એક સારું લેણું થાય. વિવાદિત કાર્યોમાં વિજય પ્રાપ્ત થશે. ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિના સારા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. કુંભ રાશિની વાત કરીએ તો સામાજિક કાર્યોની અંદર કુંભ રાશિ જેના અક્ષર ગ અને સ છે એટલે લોકપ્રિયતા સારી મળે. કોઈ પણ મહેમાન સ્નેહીજનો સાથે એક સારી મુલાકાત ખૂબ જ સારો લાભ કરાવડાવે. માનસિક શાંતિ મળે. વેપાર થોડોક મધ્યમ દેખાઈ રહ્યો છે. વેપાર ધંધામાં ધ્યાન આપજો તો કદાચ સારી સફળતાની પ્રાપ્તિ થશે. છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિ. દ, ચ, જ અને થ અક્ષરવાળા જાતકો મીન રાશિના જાતકો છે. મનગમતા કાર્યોમાં રુચિ રહે. મતલબ જે કામ ગમતા હોય એ કામને પહેલા કરવા. રોગ અને શત્રુઓ દ્વારા લાભ થાય. આર્થિક સમસ્યાઓ હળવી બને.
વિવાદિત કાર્યોમાં પણ વિજય પ્રાપ્ત થાય તેવા યોગ ચંદ્રબળના આધારે મીન રાશિના જાતકોના આજના દેખાશે. જય ગણેશ.